બહાર શિયાળાની ગમે તેટલી ઠંડી હોય પરંતુ ઘરમાં આવીને જો ગરમા ગરમ કંઈ વાનગી ના મળે તો પછી એને શિયાળો કહેવાય ખરો. હેલો, હું છું હિના. 5 સ્ટાર તડકામાં તમારું સ્વાગત છે. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. તો આજના એપિસોડમાં હું તમારું એટલું સરસ ટેન્શન દૂર કરી દઈશ. ટેન્શન એટલે બ્રેકફાસ્ટનું પણ દૂર, લંચનું પણ દૂર અને ડિનરનું પણ દૂર. એટલે કે હવે તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી અને હા, હેલ્ધી ઓપ્શન આપીશ. તો આજે આપણે એવી એક રેસીપી બનાવવાના છે જે માત્ર ને માત્ર શિયાળામાં બને છે, બીજી કોઈ ઋતુમાં નહીં બને. મારી સાથે હાલ છે હિના નાયક, હોમ શેફ, કે જે એક એવી રેસીપી બતાવશે તમને કે જે લાગે અઘરી પણ છે એકદમ ઈઝી. હિનાબેન, તમારું બહુ સ્વાગત છે. થેન્ક યુ. હિનાબેન, બધાને હવે કહી જ દો કે શિયાળામાં એવી કઈ વાનગી છે જે શિયાળામાં જ બનશે, એ સિવાય તમે બીજી કોઈ ઋતુમાં નહીં બનાવી શકો. શિયાળાનું નામ આવે એટલે લીલી હળદર તો હોય જ. બજારમાં તમે માર્કેટમાં વસ્તુ લેવા જાઓ, શાકભાજી લેવા, તો લીલી હળદર તો જોવા મળે જ છે. તો આજે લીલી હળદરનું શાક બનાવીશું આપણે. તો સાંભળી લીધું ને તમને, લીલી હળદરનું શાક. આમ દેખાવમાં અઘરી લાગે, ખાવામાં ટેસ્ટી લાગે, પરંતુ હિનાબેન આજે તમને એકદમ ઈઝી રેસીપી શીખવાડશે. હિનાબેન, બનાવવાની શરૂઆત કરી. હા, ચોક્કસ. સૌથી પહેલાં આ લીલી હળદર છે, આમાં એનો પ્રકાર છે ગરમ છે, એની પ્રકૃતિ ગરમ છે, તો એના માટે આપણે ઘીમાં જ બનાવીશું. તો જે પ્રમાણે આપણે 1.5 કપ એની છીણ લેવાની છે હળદરની, તો એ પ્રમાણે આપણે 1.5 કપ ઘી લેવાનું છે. બરાબર. હિનાબેન, લીલી હળદરનું શાક હોય એટલે શિયાળાની કોઈ પણ વાનગી હોય ને એમાં ઘીમાં કસર નહીં મૂકવાની. હા, ચોક્કસ. કારણ કે અત્યારે શિયાળામાં આપણે હેલ્થ જેટલી થાય એટલી બનાવવાની જ હોય છે. શિયાળાનું ખાધેલું આખું વરસ તમને તંદુરસ્તી આપે છે, એટલે શિયાળામાં તો જેટલું ખાઓ એટલું ઓછું છે. બિલકુલ. અને અત્યારે માર્કેટમાં તમને 2 પ્રકારની હળદર જોવા મળે છે, લીલી હળદર અને એક આંબા હળદર. બિલકુલ. હા, તો આમાં અત્યારે સ્પેશિયલ આપણે ટ્રેડિશનલ રેસીપી બનાવવા જઈએ તો એ લીલી હળદરથી જ બને છે, એટલે કે આ પીળી હળદરથી જ બને છે. બિલકુલ. તો આ હળદરને આપણે પહેલાં શરૂઆતમાં ધોઈ લેવાની છે અને થોડીક વાર પાણીમાં પલાળી રાખવાની છે, એટલે એની સ્કિન ઝડપથી નીકળી જશે. એટલે એ ટિપ્સ છે કે અડધો કલાક માટે આપણે તેને પાણીમાં પલાળી રાખીએ, ચોખ્ખા પાણીમાં, અને પછી એની છાલ ઉતારશો તો ઝડપથી નીકળી જશે. બિલકુલ. એટલે કે જો લીલી હળદરનું શાક તો બની રહ્યું છે, પરંતુ આ શિયાળામાં તમારું સ્વાસ્થ્ય સાચવી લેજો એટલે આગામી ઋતુમાં ટેકો રહે. હવે ઘી ગરમ થઈ ગયું છે. બિલકુલ. તો એમાં આપણે કાજુ છે એ તળી લઈશું. લગભગ 5 નંગ જેટલા આપણે કાજુના પીસ કરી લીધા છે અને એને થોડા સાંતળી લઈશું. ઓકે. ગામડામાં, ખેતરોમાં અને વાડીમાં સ્પેશિયલી આ પ્રોગ્રામ બનાવાતો હોય છે કે લીલું શાક, લીલી હળદરનું શાક અને રોટલો, એ બંનેનો પ્રોગ્રામ જ સ્પેશિયલી રખાતો હોય છે. તો એમાં કુટુંબીજનો હોય, બધા ફેમિલી મેમ્બર્સ હોય, બધા ભેગા થાય અને આનો સ્પેશિયલી પ્રોગ્રામ રખાતો હોય છે. અને ઘણા લોકો તો એવા હોય છે કે લીલી હળદરનું શાક માટે શિયાળાની રાહ જોતા હોય છે કે ક્યારે શિયાળો આવે ને લીલી હળદરનું શાક બને. ચોક્કસ. આ લીલી હળદરથી આપણી સ્કિન એકદમ ઉઘડે છે, હિમોગ્લોબિનમાં આપણને પછી લોહી બહુ શુદ્ધ સારું થાય પડે છે, છે. લોહી વધે છે, અને એન્ટીબાયોટિક તો છે જ, એ તો લગભગ બધાને ખબર જ છે. કાજુ આપણા સંતરાઈ ગયા છે, જી. તેમાં લીલી હળદરની આપણે છીણ કરીશું. હિનાબેન, ક્યાં સુધી લીલી હળદરને આપણે સાંતળીશું? એમાંથી થોડું મોઇશ્ચર જતું રહે ત્યાં સુધી તેને આપણે હલાવીશું. અને આ હળદર છે એ જલ્દીથી નીચે ચોંટી જાય છે, તો એના માટે આપણે સતત હલાવતા રહેવું પડશે. બિલકુલ. અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું હંમેશા. હિનાબેન, આમ જ્યારે શિયાળો હોય, લીલી હળદરનું શાક તો એક ટ્રેડિશનલ વાનગી જ છે. તમે બીજી કઈ રેસીપી બનાવો છો શિયાળામાં? શિયાળામાં લીલી લસણનું શાક બનાવું છું હું, પછી લીલી ડુંગળીનું, એટલે કે લસણિયું અને જે ડુંગળીયું કહીએ છે એ બનાવું છું, પછી લીલા ચણાનું શાક બનાવું છું. બિલકુલ. અને ઓળો ને એ બધું તો હોય જ. એ તો શિયાળામાં એના વગર ક્યાં ચાલે. ઊંધિયું છે, ઓળો છે. એટલે આમ હોમ શેફ હોય એટલે એવું હોય કે ઘરમાં જ બધું બને, બહારથી કંઈ જ ના આવે. હા, એવી માંગ તો ઘરમાં હોય જ. આમ તો દરેક મહિલાઓ એક સરસ હોમ શેફ હોય, દરેક મમ્મી હોય, દરેક જે મહિલા હોય એમને એવું તો હોય કે તહેવાર હોય તો હું મારા હાથે જ બનાવીશ અને બધાને પ્રેમથી જમાડીશ. હા, ચોક્કસથી. ઘરમાં ફેમિલી મેમ્બર્સની માંગ હોય જ કે તારા હાથનો ટેસ્ટ ભાવે છે, તો બહારથી તો લાવવું જ નથી. હવે આનું મોઇશ્ચર થોડું જતું રહ્યું છે. જી. હવે તેમાં આપણે વટાણા છે એવું ઉમેરીશું.
આ વટાણા હિનાબેન પહેલા બાફીને જ રાખ્યા છે આપણે? હા. ઓકે, પછી એમાં લીલી ડુંગળી છે. બરાબર હવે તેમાં ટામેટાં ઉમેરીશું. બરાબર. હવે તેમાં મીઠા લીમડાના પાન છે એ ઉમેરીશું, એટલે આની સ્મેલ ખૂબ જ સરસ આવશે. ઓકે. એને થોડા ટુકડા કરીને નાખીશું. હિનાબેન, આમ તો શિયાળો આવે એટલે બધા ઘરમાં આંબા હળદર, લીલી હળદર લાવે, પણ એને અથાણા તરીકે આથી નાખે, પછી રોટલી શાક હોય, દાળ ભાત હોય એની જોડે ખાય. બહુ તો ક્યારેક લીલી હળદરનું શાક બનાવે. પણ અન્ય કઈ વાનગીઓ છે કે જે લીલી હળદરમાંથી બને છે? લીલી હળદરમાંથી તમે હલવો પણ બનાવી શકો છો. પછી લીલી હળદરમાંથી તમે એના પરોઠા પણ બનાવી શકો છો. આ શાક બનાવ્યું હોય અને એના પરાઠા પણ તમે બનાવી શકો, અથવા પરાઠા શાકથી પણ આ શાક ખાઈ શકો. પછી તમે આ હલવો બનાવો અને પછી એનું ઘારીમાં સ્ટફિંગ કરી દો, તો એક નવી જે યુનિક એક રેસીપી થઈ જશે. ઘારી એક હેલ્ધી રેસીપી થઈ જશે. બિલકુલ. એટલે કે ઘારીના શોખીનો માટે હવે બદામ પિસ્તા પાછા મૂકી દો, પરંતુ જો એક હેલ્ધી ઓપ્શન જોઈતું હોય તો લીલી હળદરવાળી ઘારી ટ્રાય કરજો. પણ હા, કન્ડિશન એ કે તમારે ખુદ બનાવવી પડશે. હવે એમાં મસાલા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. લાલ મરચું પાવડર નાખીશું. ઓકે. ધાણા જીરું પાવડર છે એ થોડું વધારે નાખીશું, લગભગ 2 ચમચી જેટલું નાખીશું. બરાબર. હવે તેમાં આપણે વંડરની સુપ્રીમ હિંગ છે એ નાખીશું. આ હિંગનો ઉપયોગ હું રેગ્યુલર ઘરમાં કરતી જ હોઉં છું, જેનાથી એની સ્મેલ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે. એ 5 ચમચી જેટલી આપણે નાખીશું. આ નાખતાની સાથે જ કેટલી સરસ સુગંધ આવવા માંડે. બિલકુલ. એટલે સુગંધ એવી કે ભૂખ ઉગડી જાય. હા, તમે બીજા રૂમમાં હોવ તો પણ તમને એમ ઈચ્છા થઈ જાય કે કંઈક કિચનમાં સરસ જ વાંચો બનાવ્યું છે, મારવાનો. તો આપણે તરત કે જ કંઈક રસોડામાં સરસ બની રહ્યું છે. તરત જ રસોડામાં પહોંચી જઈએ. હવે આને સરસ રીતે મિક્સ કરીને અડધી મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું, ઓકે. જેથી બધા મસાલા, વટાણા અને બધું સોફ્ટ થઈ જાય. રેગ્યુલર પણ હું વંડરના મસાલા જ યુઝ કરું છું, અને હિંગ તો અત્યારે આપણે યુઝ કરી છે. એ સિવાય મરચું પાવડર પણ આપણે યુઝ કર્યો છે, અને એ સિવાય બીજા બધા જ મસાલા વંડરના ખૂબ જ સરસ આવે છે. તેની સ્મેલ, સુગંધ અને કલર પણ એટલો સરસ આવે છે. હિનાબેન, આમ હોમ શેફ તમે છો તો ઘરે એકદમ ટ્રેડિશનલ વાનગીઓ બને કે પછી તમારા બાળકો એવી ફરમાઈશ રાખે કે ના પિઝા બનાવો, બર્ગર બનાવો? હોમ શેફ હોવાના નાતે તમે કેટલી ટ્રેડિશનલ વાનગી તમારા ઘરે બનાવો છો? ટ્રેડિશનલ વાનગી તો લગભગ વધારે બને છે, અને પિઝા, બર્ગર એવું તો છોકરાઓની માંગ હોય એટલે એ પણ બને છે. બિલકુલ. અત્યાર સુધી તમારા ઘરમાં બધાને ભાવતી હોય એવી એક ટ્રેડિશનલ વાનગી કઈ? ટ્રેડિશનલ વાનગીમાં હું ભૈડકું છે લગભગ, પછી રાગીની રાબ, એ બધું ખૂબ જ સરસ છે, બને છે અને છોકરાઓને ભાવે પણ છે. અને બીજા ફેમિલી મેમ્બર્સ પણ એ પ્રિફર કરે છે કે અહીંયા અમે આવીએ તમારા ઘરે એટલે એક ટ્રેડિશનલ વાનગી તો તમારે બનાવવાની જ. બિલકુલ. એના મેં શિયાળામાં બ્રેકફાસ્ટ શું કરવો એ સૌથી મોટું એક ટેન્શનનું હોય, કેમ કે બ્રેકફાસ્ટથી તો દિવસની શરૂઆત થાય. તો શિયાળામાં હેલ્ધી ઓપ્શન કયા છે બ્રેકફાસ્ટ માટે? એક તો સવારે શિયાળો હોય એટલે રાબ તો બનાવી જ દેવાની. પછી એમાં રાગીની છે, બાજરીની છે, ઘઉંની એવી રાબ બનાવીએ છીએ. અને પછી સલાડ આવશે. અત્યારે માર્કેટમાં તમે જુઓ તો શિયાળામાં તો સલાડ માટે કાકડી છે, ટામેટાં છે, લીલી ડુંગળી ને એ બધું પણ તમે અંદર યુઝ કરો. પછી બીટ છે, એ બધું યુઝ કરો તો એકદમ હેલ્ધી સલાડ, અને તમારું પેટ પણ એકદમ ભરાઈ જાય એવું સવારનો નાસ્તો તૈયાર થઈ જાય છે. બિલકુલ. હવે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે, તો ગેસ આપણે ઓફ કરી દઈશું, અને પછી જ એમાં દહીં ઉમેરવાનું છે. બિલકુલ. હિનાબેન, એવું લાગે છે કે આ અત્યારે જ ખાઈ લે એટલી ટેસ્ટી દેખાવા લાગે છે, પણ હવે આની અંદર દહીં એડ કરીશું તો એનાથી કેવો ટેસ્ટ આવશે? દહીંથી થોડી ખટાશ પણ આવશે, અને એકદમ સરસ એની ક્રીમી ટેક્સચર થઈ જશે, એટલે ખૂબ જ સરસ લાગશે. બિલકુલ. તો હવે એટલે તેમાં સબ્જી ઓલમોસ્ટ રેડી છે, દહીં નાખો એટલે ગરમા ગરમ પીરસવાની વાર. હા, અને દહીં હંમેશા ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું છે. ઓકે. એવું થઈ શકે કે આમ શાક આપણે રેડી કરી દીધું લીલી હળદરનું, પછી જેમ જેમ જે લોકોને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે દહીં આપો અને એ જાતે પોતાની રીતે નાખીને ખાય તો એ બી ચાલે? હા, એવી રીતે કોઈને વધારે ભાવતું હોય તો એ રીતે કરી શકાય, પણ બાકી આ રીતે જ આપણે ઉમેરી જ દેવાનું હોય છે પહેલેથી. તો જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બિલકુલ. અને જે એનાથી ઘી પણ છૂટું પડશે સરસ વધારે, અને આ શાકમાં ઘી વધારે જ હોય છે. તો આપણું હળદરનું શાક
તૈયાર છે. તો ગરમા ગરમ લીલી હળદરનું શાક તૈયાર છે. બસ ગાર્નિશિંગ કરીએ હિનાબેન. હા, ચોક્કસથી. સરસ હેલ્ધી એવું ઘીથી લથપથ એવું ઘી વાળું આપણું લીલી હળદરનું શાક તૈયાર છે. હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો એમાં હવે આપણે ગાર્નિશિંગ કરીશું. જી, જે લીલું લસણ છે એનાથી જ આપણે નાખીશું. બરાબર. લીમડાનું પાન છે હમ. અને કોથમીર. શિયાળો છે એટલે કોથમીરનો ઉપયોગ કરીશું આપણે. વંડરની સુપ્રીમ હિંગનો યુઝ કરીને જે મેં આ લીલી હળદરનું શાક બનાવ્યું છે તે કેવી બની છે હિના, તમે ટ્રાય કરીને જોઈ લો. બિલકુલ. તો પેલો અમિતાભ બચ્ચનવાળી લાઈન તો તમને યાદ જ છે ને કે ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા. અને જો શિયાળામાં લીલી હળદરનું શાક નથી બનાવ્યું તો તમારો શિયાળો અધૂરો. સ્વાસ્થ્યનું સુખ આપનારો, ત્યારે આ શિયાળામાં તમારે હેલ્ધી જ ફૂડ ખાવાનું છે. અને આજનો એપિસોડ એટલે જ ખાસ છે કેમ કે તમારા લંચ, ડિનર, બ્રેકફાસ્ટ તમામનું જે ટેન્શન છે એ દૂર થઈ જવાનું છે. હિનાબેન, હવે આપણે શું બનાવવાના છે? હવે આપણે બનાવીશું રાગીની રાબ. બિલકુલ, રાગીની રાબ જે તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો. તો આવો હિનાબેન પાસેથી જાણીએ કે આખરે એની રીત શું છે. હિનાબેન, કેવી રીતે બનાવીશું? સૌથી પહેલાં ઘી લઈશું. જી, 2 ચમચી જેટલું ઘી લઈશું. ઓકે. રાગીની રાબ બનાવવા માટે આપણે હીરાકણી ગોળનો ઉપયોગ કરીશું, જે ખૂબ જ હેલ્ધી છે. હિનાબેન, આમ તો અત્યારે આપણે રાગીની રાબ બનાવી રહ્યા છે. શિયાળામાં અન્ય કઈ કઈ રાબ તમે બનાવો છો? ઘઉંના લોટની રાબ છે, પછી બાજરીના લોટની રાબ છે, પછી મિક્સ અત્યારે તો લોટ મળતા હોય છે હેલ્ધી, તો એને પણ મિક્સ લોટ હોય એની પણ હું રાબ બનાવું છું. બિલકુલ. હિનાબેન, આમ તો નાના બાળકો હોય એમની મમ્મી એવું ઈચ્છતી હોય કે શિયાળામાં મારા બાળકનું સ્વાસ્થ્ય એકદમ સરસ તંદુરસ્ત થઈ જાય. તો નાના બાળકોને બી જો સવારમાં રાબ આપવામાં આવે તો એમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું કહેવાશે. બિલકુલ. હિનાબેન, એ પણ જાણવું છે કે નાના બાળક છે, 1 થી લઈને 5 વર્ષ સુધીના બાળક છે, તો એમના માટે સૌથી બેસ્ટ રાબ કઈ છે? એમના માટે સૌથી બેસ્ટ આ રાગીની રાબ છે. કારણ કે રાગીના લોટથી છે જે હાડકાં મજબૂત બને છે, એમાં વિટામિન સી હોય છે, એમાં ફાઇબર હોય છે. અને મોટા માટે પણ અત્યારે તમે જુઓ તો બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, તો રાગીના લોટનો યુઝ વધારે થઈ ગયો છે. તો એ આપણા માટે ખૂબ જ ખરેખર સરસ છે. એનાથી હાડકાં મજબૂત, મોટી ઉંમરમાં પણ હાડકાં મજબૂત બને અને એમાં વિટામિન સી હોય છે, એટલે એ ખૂબ જ ફાયદાકારક છે. બિલકુલ. અને હિનાબેન, જે લોકો ડાયટ કરે છે એ લોકો હવે રોજ તો રાગીની રાબ નથી ખાવાના, તો અલગ અલગ જે ઓપ્શન છે જે હેલ્ધી છે રાબના, એ કયા છે? તો રાગીની રોટલી પણ બનાવી શકાય, પછી રાગીનો રોટલો બનાવતા હોય છે, પછી સ્ટફ એની મિક્સ પેલા મુઠિયા અને એ બધું બનાવતા હોય છે, તો એમાં પણ રાગીના લોટનો યુઝ કરી શકાય છે. ઓકે, લાગે છે આપણું ઘી થઈ ગયું. હા, ઘી થઈ ગયું છે. તેમાં આપણે રાગીનો લોટ છે એ લગભગ 2 ચમચી જેટલો છે, એ આપણે નાખીને મિક્સ કરીશું અને શેકી લઈશું. આ મિક્સ કરીએ એટલે એમાં લગભગ 1 ચમચી જેટલો આપણે ગુંદર લીધો છે. ઓકે. અત્યારે આપણે બાવળનો ગુંદર લીધો છે, જે બધા જ યુઝ કરી શકે છે, નાના મોટા બધા જ. આ ગરમ છે એટલે આપણે લોટ પણ શેકાઈ જશે અને ગુંદર પણ આપણો શેકાઈને ફૂલી જશે. બરાબર. એટલે કેટલા સમય સુધી લોટને આપણે શેકાવા દેવાનો? લગભગ અડધી મિનિટથી 1 મિનિટમાં શેકાઈ જશે. બરાબર. રાગીના લોટનો કલર એવો છે એટલે શેકાશે તો કલર પરથી તમને ખ્યાલ નહીં આવે, પણ એની સ્મેલ આવશે એટલે ખબર પડી જશે. બિલકુલ. અને જો ખ્યાલ ના આવે તો અડધી મિનિટથી 1 મિનિટ માટે આપણે રાહ જોવાની. જો અત્યારે સરસ સ્મેલ આવી રહી છે, હવે તેમાં આપણે પાણી ઉમેરીશું. પાણી ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. બિલકુલ. 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું. બરાબર. હવે તેમાં આપણે હીરાકણી ગોળ છે જે એ ઉમેરીશું, લગભગ 2 ચમચી જેટલો. ઓકે. આ ગોળ સિવાય તેમાં ગોળનો પાવડર પણ આવે છે જી. અને દેશી ગોળ પણ આવે છે, તે પણ આમાં ઉપયોગ કરી શકાય છે. હવે તેમાં આપણે જે સૂંઠ પાવડર છે
એ નાખીશું 5 ચમચી જેટલું. અને ગંઠોડા પાવડર છે તે પણ આપણે 5 ચમચી જેટલું નાખીશું. અને જે બદામની કતરણ છે આપણે તે પણ થોડીક જ ઉમેરીશું આમાં. તમે વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. આ સિવાય તેમાં મગજતરીના બીજ છે, ખસખસ છે, એ પણ તમારે ઉમેરી શકાય છે. તો બસ આપણી રાગીની રાબ હવે તૈયાર થઈ ગઈ છે. હિનાબેન, હવે શું કરીએ? આ ખૂબ જ ઝડપથી બનતી એક રાગીની રેસીપી છે અને શિયાળામાં હેલ્ધી એવી રેસીપી છે બિલકુલ. જે તૈયાર છે. તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. અને હવે તેને આપણે બદામની કતરણ છે તેનાથી આપણે ગાર્નિશ કરીશું. તો હિના તૈયાર છે શિયાળામાં હેલ્ધી એવી હીરાકણી ગોળથી તૈયાર કરેલી રાગીની રાબ. બિલકુલ. તો ટેસ્ટ કરો કેવી છે. બિલકુલ. તો મિનિટોમાં તૈયાર થઈ જતી સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી રાગીની રાબ તૈયાર છે. શિયાળામાં અત્યાર સુધી સલાડ એટલે શું? સલાડ એટલે કે બધા શાકભાજી મિક્સ કરી દીધા અને તે બાદ ખાઈ લીધું. પરંતુ હવે તો તમારે સલાડમાં પણ કંઈક નવું વિચારવું પડે. વિચારવાની જરૂર નથી, આજે બતાવીએ દઈએ. હિનાબેન, આ વખતે તમે એક નવો સલાડ લાવ્યા છો. શું છે આ સલાડ? આજે મોગરીનું સલાડ છે. મોગરી છે એકદમ હેલ્ધી છે. એમાં વિટામિન સી છે, વિટામિન D6 છે અને ફાઇબર, પોટેશિયમ બધું જ છે. એટલે જે ડાયટ કરતા હોય તેના માટે મોગરી ખૂબ જ ઉપયોગી છે. તેનું શાક ને બધું પણ બનાવાય. અત્યારે આપણે સલાડ લઈશું. બિલકુલ. એટલે મોગરાના ફૂલોમાંથી ડાયરેક્ટ મોગરીનું સલાડ. તો હિનાબેન, બનાવવાની શરૂઆત કરીએ. હા, સૌથી પહેલાં મોગરીનું સલાડ છે તો મોગરી લઈશું. બરાબર. હિનાબેન, મોગરીના ફાયદા શું છે? મોગરીમાં મેં કીધું એમણા એ પ્રમાણે વિટામિન સી છે, વિટામિન D6 છે અને ફાઇબર, પોટેશિયમ વગેરે પણ છે. અને જેને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તેના માટે પણ મોગરી ફાયદાકારક છે. બરાબર. હવે તેમાં આપણે ગાજર લઈશું, ડુંગળી લઈશું 1 ચમચી, ટામેટાં લઈશું, કોબીજ લઈશું. બધું જ આપણે બારીક કાપેલું છે. બરાબર. હવે તેમાં આપણે લીમડાના પાન છે તે લગભગ 2-3 છે, પણ એને આપણે હાથથી આવી રીતે કાપીને નાખીશું જેથી તેની સ્મેલ ખૂબ જ સરસ આવશે. પછી લીલા મરચાં છે એ કાપેલા છે, તમને ભાવે તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. અત્યારે આપણે અડધું લઈશું. હવે તેમાં મીઠું લઈશું, મીઠું સ્વાદ પ્રમાણે. ચાટ મસાલો છે, મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે જ આપણે ચાટ મસાલો ઉમેરીશું. બરાબર. મરચું પાવડર છે એ પણ આપણે થોડું લઈશું કારણ કે લીલું મરચું પણ આપણે કાપેલું નાખેલું છે. હવે ધાણા જીરું પાવડર છે એ નાખીશું. બરાબર. હવે તેમાં કોથમીર નાખીશું. કોથમીર પણ તમારે જરૂર પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. કરી શકાય. અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. બરાબર. હવે બધું મિક્સ કર્યા પછી તેમાં આપણે લીંબુનો રસ નાખીશું. ઓકે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો મોગરીનો સલાડ ઝટપટ બની જાય એવો તૈયાર છે. તો આપણે તેને સર્વિંગમાં લઈશું. તો ઝટપટ બની જાય એવો મોગરીનો સલાડ તૈયાર છે. તો હિના ટેસ્ટ કરીને જો કેવો લાગ્યો. બિલકુલ. તો આંખના પલકારામાં તૈયાર થઈ જતો આ સલાડ, એટલે કે આમ તો ડુંગળી, ટામેટા ને એવું બધું કાપીને ખાઈએ તો બી એટલો જ ટાઈમ લાગે, પરંતુ આ છે વિટામિન સી થી ભરપૂર સલાડ. જરૂરથી ટ્રાય કરજો મોગરીનો સલાડ. તો હવે મિનિટોમાં બની જતું મોગરીનું સલાડ તમે ટેસ્ટ કર્યું હશે અને જોયું હશે. અને હવે વારી છે મોગરીના રાયતાની.
તો હિનાબેન કેવી રીતે બનાવીશું? તો મોગરીનું રાયતું બનાવીએ એ પહેલાં હું તમને બતાવી દઉં કે મોગરી આ રીતે પર્પલ કલરમાં પણ આવતી હોય છે અને એક લીલી મોગરી પણ આવતી હોય છે. તો આજે આપણે લીલી મોગરીનું નહીં પણ પર્પલ મોગરીનું બનાવીશું. તો ધ્યાનથી જોઈ લો, જો તમારે મોગરીનું સલાડ કે રાયતું બનાવવું છે તો તમારે લીલી મોગરી નહીં પરંતુ આવી રીતે પર્પલ કલરની મોગરી લાવવાની છે. આવી કોણી કોણી મોગરીનું સલાડ અને રાયતું તમારા ઘરમાં બધાને ભાવશે. હિનાબેન, બનાવવાની શરૂઆત કરીએ. હા, અને લાલ મોગરી પણ કહેવાય છે. આ મોગરીમાં સૌથી પહેલાં એને ધોઈ લેવાની છે અને પછી આગળથી અને પાછળથી થોડો ભાગ કટ કરી લેવાનો છે જી અને પછી એના નાના પીસ કરી લેવાના છે આ રીતે. જી. તો સૌથી પહેલાં આપણે રાયતું બનાવવાનું છે, તો એના માટે પહેલાં દહીં તૈયાર કરી લઈશું. તો દહીંને પહેલાં આપણે ફીંટવાનું છે. તો એક બાઉલ આપણે દહીં લઈશું ઓકે અને એને ફીટી લઈશું. એટલે એકદમ સ્મૂથ દહીં તૈયાર કરવાનું છે. હવે તેમાં આપણે ખાંડ ઉમેરીશું, લગભગ 2 થી 3 ચમચી જેટલું. બુરું ખાંડ હોય તો બુરું ખાંડ, અને સાદી ખાંડ હોય એને મિક્સરમાં ક્રશ કરીને પણ તમે ઉમેરી શકો છો. અત્યારે મેં 2 ચમચી લીધેલી છે. હવે તેને મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. હવે તેમાં આપણે સૌથી પહેલાં મોગરી એડ કરીશું. પછી તેમાં ટામેટાં ઉમેરીશું. ગાજર છે, ગાજરને તમે છીણીને પણ યુઝ કરી શકો છો. બીટ છે, બીટને પણ તમે છીણીને ઉપયોગ કરી શકો છો. હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. મોગરીનો ઉપયોગ કરો ત્યારે તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે મોગરી એકદમ કૂણી હોવી જોઈએ. જી. હવે તેમાં આપણે મસાલા એડ કરીશું. સૌથી પહેલાં મીઠું લઈશું, મીઠું સ્વાદ પ્રમાણે, અને આપણે ચાટ મસાલાનો ઉપયોગ કરવાનો છે એટલે એ પ્રમાણે જ મીઠું નાખવાનું. બરાબર. ચાટ મસાલો છે, પછી લાલ મરચું છે, હવે ધાણા જીરું પાવડર, હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશું. ઘણી જગ્યાએ થોડું ઢીલું પણ રાયતું વાપરવામાં આવતું હોય છે, પણ અત્યારે આપણે જેમ રોટલી સાથે કે રોટલા સાથે પણ તમે ખાઈ શકો તે પ્રમાણે આપણે તૈયાર કરેલું છે. સરસ રીતે મસાલો બધો મિક્સ થાય એ રીતે હલાવવાનું છે. તૈયાર થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે તો શિયાળામાં હેલ્ધી એવું મોગરીનું રાયતું તૈયાર છે. તો હિના, ટેસ્ટ કરો તમે. બિલકુલ. તો શિયાળામાં ચટપટું લાગતું અને સુપર હેલ્ધી મોગરીનું રાયતું તૈયાર છે. મારે તો આ નથી જ જોવાની, આજે સાંજે આ બની જ જવાનું છે. તમારા ઘરે બની જ જવું જોઈએ. તમે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ ત્રણનું ટેન્શન દૂર કરી દીધું છે ગૃહિણીઓનું. તો તમને તિરુપતિ તરફથી મળે છે આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. તો હિનાબેન, તમારી વાનગીની ચટાકેદાર મહેક તો દરેક ઘરમાં આવવાની જ છે, ત્યારે આજની આ સરસ રેસિપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આજના એપિસોડ પછી એ તો નક્કી છે કે તમે નોર્મલ રાયતું કે પછી સલાડ તો બનાવવાના નથી. આજે તમે ઘરમાં મોગરી લાવવાના છો અને આ બધાને પ્રેમથી ઘીમાં બનેલું લીલી હળદરનું શાક પણ ખવડાવવાના જ છો. તો બસ આવા જ હેલ્ધી ઓપ્શન માટે, આવી ટેસ્ટી વાનગી માટે જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા.